વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા। પાણી ભરાતા થોડા સમય સુધી શાળાએ જતા બાળકો અને નોકરીએ જતા લોકો પરેશાનીમાં મુકાયા। થોડા જ વરસાદની અંદર મોગરાવાડી ગરનાળાની હાલત ખરાબ થઈ ગઈ। વલસાડમાં થોડા જ વરસાદને લઈને સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો છે। તો આ દ્રશ્યો વલસાડના છે। ચોમાસાની તો હજુ શરૂઆત નથી થઈ, હજુ તો પ્રી મોન્સૂનનો વરસાદ પડી રહ્યો છે અને પ્રી મોન્સૂનના વરસાદમાં વલસાડની હાલત આ પ્રકારની છે, જ્યાં મોગરાવાડી ગરનાળાના દ્રશ્યો સામે આવ્યા છે। પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સમગ્ર વિસ્તાર હાલ પાણી પાણી થઈ ગયો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે। ભરત, વલસાડમાં ચોમાસા પહેલા જ આવી હાલત પાણી પાણી ભરાઈ ગયા છે તમામ સ્થળો પર। જી બિલકુલ, આ પ્રથમ વરસાદ જ છે જ્યાં 2 કલાકની અંદર 1 ઇંચ વરસાદ વરસતા પહેલા વરસાદમાં જ વલસાડ નગરપાલિકાના છે એ કામગીરી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। વહેલી સવારથી જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરિણામે વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા। આપને જણાવી દઈએ કે દર વર્ષે વલસાડના રેલવે ગરનાળા છે શહેરીજનો માટે માથાનો દુખાવો સાબિત થાય છે। દર વર્ષે ભારે વરસાદ વખતે આ ગરનાળાઓમાં પાણી ભરાઈ જતા શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે છે રાહદારીઓ, વાહન ચાલકો અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ વખતે પ્રથમ વરસાદની અંદર જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસા પહેલા વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં છે પાણીનો ભરાવો ન થાય અને રેલવે ગરનાળા પણ ચોખ્ખા રહે અને પાણીનો ભરાવો ન થાય અને લોકોને મુશ્કેલી ન નડે તે માટે દર વર્ષે લાખો રૂપિયાના છે પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે છે। જોકે તેમ છતાં દર વર્ષે પરિસ્થિતિ યથાવત રહે છે। આ વખતે પણ શક્યતા હતી કે લોકોને અપેક્ષા હતી કે આ વખતે પાણી ભરાવાની જે સમસ્યા છે તેનાથી છુટકારો મળશે, પરંતુ આ પહેલા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને શહેરના રેલવે ગરનાળું પાણીથી તરબતર થઈ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો, શાળાએ જતા બાળકો અને રાહદારીઓ છે મુશ્કેલીમાં મુકાયા હતા। તો કે ત્યારબાદ છે પાણી ઓછું થતા ફરી એક વખત છે વાહન વ્યવહાર યથાવત થયો હતો। આમ પહેલા વરસાદમાં જ વલસાડ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। હજુ ચોમાસાના 4 મહિના બાકી છે। એ સમયે વલસાડ શહેરની હાલત કેવી હશે તેને લઈને લોકો ચિંતિત છે। બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેર સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો। સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। વહેલી સવારે વરસાદથી શાળાએ જતા બાળકો અને નોકરીએ ધંધા જતા લોકો અટવાયા હતા। તો હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોથી આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો। તો આ તરફ સુરતમાં ઉધના વિસ્તારમાં પાણી ભરાયા છે। મેઇન રોડ પર પાણી ભરાતા હાલાકી। ઉધના વોટર પાર્ક નજીક કામગીરીમાં નિષ્ફળતાને લઈને મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી વચ્ચેથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર 15 મિનિટના વરસાદે જો આ સ્થિતિ સર્જી હોય તો ભારે આગામી દિવસોમાં શું થશે એ મોટો સવાલ છે, કારણ કે ચોમાસાની તો હજુ રાજ્યમાં એન્ટ્રી જ નથી થઈ। આ તો પ્રી મોન્સૂનનો વરસાદ છે ને, પણ આ પ્રકારનો 15 મિનિટનો વરસાદ, ઝરમર વરસાદ, જેમાં જો સુરતના મેઇન રોડ પર આ રીતે પાણી ભરાઈ જતા હોય તો આગામી સમયમાં શું પરિસ્થિતિ થશે? ચોમાસાનો પહેલા જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી કાઢી છે। દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના જીઆઈડીસી વિસ્તારના દ્રશ્ય છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે અને જોઈ શકાય છે કે તમામ લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે। ખાસ કરીને મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે અને જે જગ્યાએ પાણી ભરાયું છે તે મહાનગરપાલિકાનું પાણી સપ્લાય કરતો વિભાગ છે કે તેની બહાર જ જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ફેલ ગઈ છે। ડ્રેનેજ લાઇન બ્લોકઅપ હોવાને લઈને પાણીનો નિકાલ નથી થયો। માત્ર 15 મિનિટ પર પડેલા વરસાદે આ સ્થિતિ સર્જી હોય તો ધમાકેદાર વરસાદ અને જો ભારે વરસાદ થાય તો આ વિસ્તારમાં કેટલું પાણી ભરાય। સિઝનના પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે, ત્યારે દ્રશ્ય પરથી સાબિત થાય છે કે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનના નામે માત્ર કૌભાંડ આચર્યા છે અને કોઈપણ કામગીરી નથી કરી અને જે કરી છે તે માત્ર કાગળ ઉપર કરી છે તે સાબિત થાય છે।
કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો તરફ સુરતના લિંબાયત ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ ગઈ છે। લોકોને હાલાકી પડી રહી છે। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો સુરતના છે, જ્યાં હાલ પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। ખાસ કરીને લિંબાયતનું ગરનાળું કે જ્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ઘણા લોકોએ જીવના જોખમે અહીંથી પસાર થવું પડ્યું। વહેલી સવારે કારણ કે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જે લોકો નોકરીએ જઈ રહ્યા હતા તે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। મહાનગરપાલિકા જે મોટા દાવાઓ પ્રી મોન્સૂન કામગીરીને લઈને કરે છે તે હવે છતા થઈ ગયા છે। તેમની પોલ ખુલી ગઈ છે કારણ કે હાલ કોઈ કામગીરી દેખાતી નથી। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સિઝનના પહેલા વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી નાખી છે। દ્રશ્ય જોઈ શકાય છે, ઉધના અને લિંબાયતને જોડતો અંડરપાસ બ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું હતું। ઘટનાની જાણકારી મળતાની સાથે જ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે। ખાસ કરીને કહી શકાય કે ચોમાસા પહેલાં કરોડો રૂપિયા ખર્ચી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પણ આ કામગીરી વર્ષોથી કાગળ ઉપર કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સાબિત થાય છે, કારણ કે પાણી ભરાતાની સાથે મહાનગરપાલિકાનો સ્ટાફ પહોંચ્યો છે અને હવે પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। થોડોક પણ વરસાદ પડે એટલે કે લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે। વર્ષોથી આ સમસ્યાથી લોકો હેરાન થઈ રહ્યા છે। આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, ત્યારે કહી શકાય કે પહેલાં જ વરસાદે અલગ અલગ જગ્યાઓ પર પાણી ભરાવાની ફરિયાદો આવતાની સાથે જ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી છે। પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો કદાચ આ પ્રકારના દ્રશ્ય જોવા ન મળે, પણ કહી શકાય મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ છે, જેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। આપને જણાવી દઈએ કે આજે સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો। માંડવી તાલુકા તેમજ અરેઠ તાલુકામાં વરસાદ નોંધાયો। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે આ વરસાદથી ખેડૂતોની આશા બંધાઈ છે કે આ વખતે જે પાણીની સમસ્યા છે તે કદાચ ન આવે, કારણ કે ચોમાસું હજી રાજ્યમાં એન્ટ્રી નથી થયું, પરંતુ પ્રી મોન્સૂનનો વરસાદ જોતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો। તો સુરત શહેરમાં વરસાદની શરૂઆત। હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વરસાદી માહોલ રહેશે। ઉધના, પાંડેસરા, અઠવા ગેટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી। શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક જેવો માહોલ છવાયો હતો। તો સુરતના ગ્રામ્ય અને શહેર તમામ વિસ્તારોમાં હાલ આ પ્રકારે વરસાદી માહોલ છે। સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ અંગે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી અને રસ્તે પસાર થતા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરાઈ છે। આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા છે। હાલ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદ નોંધાયો, પરંતુ હજુ પણ આગામી કલાકોમાં વરસાદ પડે તેવા પ્રકારની હવામાન વિભાગની આગાહી છે। તો ખાસ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અહીં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો। જોલવા, કટોદરા, બગુમરામાં વરસાદ નોંધાયો હતો। તો પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। અહીં હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે। વરસાદ વરસતા માર્ગો પાણી થયા, પરંતુ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે। નોંધ્ય છે કે રાજ્યમાં 21 જિલ્લામાં મેઘમહેર થઈ છે। છેલ્લા 4 કલાકમાં વલસાડમાં 1 ઇંચથી વધુ વરસાદ। તો સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સુરત જિલ્લાના અરેઠમાં 1 ઇંચથી વધુ વરસાદ। તાપીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે। સુરત શહેર કે જ્યાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, વલસાડ જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, અરેઠમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તાપીની વાત કરીએ, અહીંયા પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજુ આગામી કલાકોમાં વરસાદ પડી શકે છે।
તો તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમરિયા વરસાદનું આગમન થયું. સવારથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ધરતીપુત્રોમાં આનંદ છે. ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી પણ આંશિક રાહત મળી છે. આગળ વાત કરીએ હવે ચોમાસું ગતિ પકડશે. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી ચોમાસું આગળ વધવાની સંભાવના છે. 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધશે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ અલનીનોના કારણે ચોમાસાની ગતિ મંદ પડી છે. ત્યારે હાલ આવતીકાલથી હવે ચોમાસું થોડું આગળ વધે તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ શક્યતા વ્યક્ત કરી છે. હવે ચોમાસું ગતિ પકડશે. मानसून का फ्लो है वो अभी भी एल नीनो के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है. તો હાલ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમના પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 126.79 મીટર છે. નર્મદા ડેમના પાવર હાઉસના 3 યુનિટ ચાલુ કરાયા છે. હાલ નર્મદા ડેમ એ 57% જેટલો ભરાયેલો છે, જેના કારણે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નહીં રહે. તો હાલ નર્મદા ડેમની સપાટી કે જેમાં 126.79 મીટર હાલ નોંધાય છે, સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે મધ્યપ્રદેશમાં સતત વરસાદી માહોલ છે. તો આગળ વાત કરીએ ડાંગની, જ્યાં સાપુતારાના સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર કરવામાં આવ્યું. અંધકાર વચ્ચે નૌકા વિહાર ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આક્ષેપો છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો સાપુતારાના આ દ્રશ્યો છે જ્યાં સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર થયો, જે બાદ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયો બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે કારણ કે હરણી બોટ કાંડ બાદ ઘણા નિયમો પણ લાગુ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હાલ આ નિયમોનો ઉલાળો થઈ રહ્યો છે કે કેમ તે પણ સવાલ છે. લાઇફગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.